નમસ્કાર. ચાલો એક વાત યાદ કરીએ. બાળપણમાં દાદા-દાદી પાસેથી સાંભળેલી કોઈ વાર્તા હજી પણ યાદ છે ને? કદાચ એનું કારણ એ છે કે અમુક વાર્તાઓ ફક્ત મનોરંજન નથી હોતી, પણ એ તો જીવનની એક સાચી ઔષધિ જેવું કામ કરે છે. તો આજે આપણે એ જ મૂલ્યલક્ષી વાર્તાઓની શક્તિને સમજીશું. આજની જિંદગી જાણે એક રેસ જેવી બની ગઈ છે. સતત સ્પર્ધા, નવી ચિંતાઓ અને આ ભાગદોડમાં આપણે ઘણીવાર એ ભૂલી જઈએ છીએ કે ખરેખર શું જરૂરી છે. સાચું ને? બસ ગુંચવાઈ જઈએ છીએ. તો પછી સવાલ એ થાય કે આ બધી ગૂંચવણો વચ્ચે સાચો રસ્તો ક્યાંથી શોધવો? એવું તે શું છે જે આપણને પાછા આપણા મૂળ સિદ્ધાંતો પર લાવી શકે અને સાચી શાંતિ તરફ દોરી જાય? અને જવાબ ખબર છે, આપણી કલ્પના કરતાં પણ વધુ સહેલો અને નજીક છે. એ જવાબ છુપાયેલો છે વાર્તાઓમાં. હા, એ જ વાર્તાઓ જે આપણે સાંભળીને મોટા થયા છીએ. કેમ કે એ ખાલી મનોરંજન નથી, એ તો મન માટેની એક દવા જેવું છે. તો આ મૂલ્યલક્ષી વાર્તાઓ એટલે શું? જો, આ ખાલી મનોરંજન નથી, એનાથી ઘણું વધારે છે. આ તો એક એવી રીત છે જેનાથી ઈમાનદારી, દયા, મહેનત જેવા જીવનના મોટા પાઠ એકદમ સરળતાથી સીધા દિલમાં ઉતરી જાય છે. પણ સવાલ એ છે કે આ વાર્તા નામની દવા કામ કઈ રીતે કરે છે? એવું તો શું છે એમાં કે જે આપણને અંદરથી મજબૂત બનાવે? ચાલો, આજે એના 5 મુખ્ય ઘટકોને સમજીએ. એટલે કે 5 અમૂલ્ય પાઠ જે આપણને આ વાર્તાઓમાંથી શીખવા મળે છે. જો, આ 5 પગલાં છે જે આપણા મનને ઘડે છે. સૌથી પહેલાં મૂલ્યોનું રોપણ, એટલે કે સારા વિચારોના બીજ વાવવા. પછી આવે પ્રેરણાનો સંચાર, જે હિંમત આપે છે. ત્રીજું સરળ શિક્ષણ, જે અઘરી વાતોને પણ સહેલી બનાવી દે. ચોથું છે સંસ્કારનું નિર્માણ, જે આપણા ચરિત્રને આકાર આપે. અને જ્યારે આ બધું ભેગું થાય ને, ત્યારે આપણને મળે છે માનસિક શાંતિ. તો ચાલો પહેલા મુદ્દાને થોડો ઊંડાણથી સમજીએ. મૂલ્યોનું રોપણ. વાર્તાઓ, અને ખાસ કરીને જ્યારે આપણે નાના હોઈએ ત્યારે સાંભળેલી વાર્તાઓ આપણા મનમાં ઈમાનદારી, દયા, ધીરજ આ બધા ગુણોના બીજ એવી રીતે રોપી દે છે કે એ આખી જિંદગી આપણી સાથે રહે છે. અને પ્રેરણા? એ ક્યાંથી આવે છે? વેલ, જ્યારે આપણે વાર્તાના કોઈ પાત્રને મુશ્કેલીઓ સાથે લડીને જીતતા જોઈએ છે ને, ત્યારે અંદરથી એક અવાજ આવે છે. અરે, જો આ કરી શકે છે તો હું કેમ નહીં? બસ આ જ વિચાર આપણો આત્મવિશ્વાસ વધારી દે છે અને નિષ્ફળતાનો ડર ઘટાડે છે. અને આ કોઈ નવી વાત નથી હો. સદીઓથી પંચતંત્ર હોય કે હિતોપદેશ, આવી કથાઓએ પેઢીઓને સાચો રસ્તો બતાવ્યો છે. અને આપણા સમયમાં પણ દર્શક હોય, ધૂમકેતુ હોય કે પછી નાનાભાઈ ભટ્ટ, એમના જેવા લેખકોની વાર્તાઓએ આપણા સમાજમાં સંસ્કારોનું સિંચન કરવાનું કામ કર્યું છે. સારું, અત્યાર સુધી આપણે એ જોયું કે વાર્તાઓ શું કરે છે. પણ હવે એ સમજીએ કે તે કેવી રીતે આટલી બધી અસરકારક બને છે. ચાલો, આને એકદમ સીધા સાદા ઉદાહરણથી સમજીએ. એક એવી વાત જે બતાવે છે કે એક નાનકડી વાર્તા કેવી રીતે આખી જિંદગીની શીખ બની શકે છે. જરા આ તફાવત પર ધ્યાન આપજો. કોઈને 1000 વાર કહીએ કે ઈમાનદારી સારો ગુણ છે, ઈમાનદારી રાખો, તો શું થાય? એ વાત એક કાનેથી સાંભળીને બીજા કાનેથી નીકળી જાય, બરાબર? પણ એના બદલે એમને એક ઈમાનદાર ઇસ્ત્રીવાળા ભાઈની વાર્તા કહીએ કે કેવી રીતે એમને ભૂલથી વધારે પૈસા મળ્યા અને એમણે પાછા આપી દીધા, તો એ પાઠ આખી જિંદગી યાદ રહી જશે. આ જ તો છે વાર્તાની અસલી તાકાત. એ ઉપદેશ નથી આપતી, એ સીધો અનુભવ કરાવે છે. તો આ બધું સમજ્યા પછી એક વિચાર મનમાં આવે છે. આજના આ ડિજિટલ યુગમાં જ્યાં બધું ફટાફટ બદલાઈ રહ્યું છે, શું આપણે ક્યાંક ને ક્યાંક વાર્તાઓની આ તાકાતને ભૂલી તો નથી રહ્યા? અને જો એવું હોય તો એને ફરીથી આપણા જીવનમાં કેવી રીતે લાવી શકાય? તો આખા વિશ્લેષણનો સાર એટલો જ છે કે વાર્તાઓ ફક્ત બાળકોના મનોરંજન માટે નથી, એ આપણા બધા માટે છે. જીવનની આ ભાગદોડ અને ટેન્શનની વચ્ચે એ એક દવા જેવી છે, જે આપણને આપણો સાચો રસ્તો યાદ અપાવે છે અને મનને શાંતિ આપે છે. અને જતા પહેલા ચાલો બધા એક સવાલ પર વિચારીએ. આજના આ ઝડપથી બદલાતા સમયમાં એવું કયું એક મૂલ્ય છે જેની આપણા સમાજને અને આપણને વ્યક્તિગત રીતે સૌથી વધારે જરૂર છે? કદાચ એનો જવાબ પણ કોઈ જૂની જાણીતી વાર્તામાં જ છુપાયેલો હોય. આના પર વિચારવા જેવું ખરું.